વેલકમ ટુ સંઘર્ષ એકેડેમી. હું રાકેશ સર આપની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. જો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, જેથી બીજા તૈયારી કરતા મિત્રોને કામમાં આવે. આપણે જે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ ચાલેમાં ચેપ્ટર 4 પ્રીપોઝિશન આવે છે. પ્રીપોઝિશન ચેપ્ટર બહુ મસ્ત છે, મજા આવશે. તો પ્રીપોઝિશન ચેપ્ટરમાં આપણે જોઈએ કે પ્રી અને પોઝિશન બંને શબ્દો અલગ અલગ છે. પ્રી એટલે પહેલા કે આગળ અને પોઝિશન એટલે સ્થાન થશે. તો અહીંયા આપણે પ્રીપોઝિશનના ગુજરાતીમાં અવયવો કહીશું, બરાબર. ઉદાહરણ જો કે આઈ પુટ ન્યૂઝપેપર ઓન ધી ટેબલ. તો અહીંયા શું ન્યૂઝપેપર અને ટેબલ આ બે નામ સર્વનામ એ જે હોય ને એના વચ્ચે જે સંબંધ દર્શાવે ને એને આપણે પ્રીપોઝિશન કહીશું. તો એ આ સંબંધ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. ઓન એટલે સ્થળ દર્શાવે છે, ક્યાં, બરાબર. તો એ ન્યૂઝપેપર ક્યાં છે કે ટેબલની ઉપર છે, બરાબર. એ ન્યૂઝપેપર ટેબલની ઉપર એ ઓન દર્શાવે છે. હવે એટલે કે પ્રીપોઝિશન દ્વારા આપણને સ્થળ, સમય, દિશા, ગતિ, સ્થળ, સમય, દિશા અને ગતિ વગેરે સૂચવાય છે. એ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે પ્રીપોઝિશનમાં વન બાય વન એક એક પ્રીપોઝિશન જોઈએ. તો પહેલો પ્રીપોઝિશન આપણે ઓન જોઈશું. ઓન એટલે કે ઉપર. ઓન એટલે ઉપર. તો આનો પહેલો નિયમ જોઈએ એટલે વ્યાખ્યા જેની જોઈ લઈએ કે કોઈ પણ બે વસ્તુઓ જેમાં એક વસ્તુ બીજી વસ્તુની ઉપર પણ કેવી રીતે હોવી જોઈએ? અડકીને, એટલે મતલબ ટચ કરેલી હોવી જોઈએ. કોઈ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને એટલે ટચ કરીને આવેલું હોય ત્યારે આપણે એને ઓન વડે દર્શાવીએ છીએ. બે વસ્તુના સંદર્ભમાં હોય ત્યારે. ઉદાહરણ જો માય બુક્સ આર ઓન ધી ટેબલ. એટલે મારી ચોપડીઓ ક્યાં છે? ટેબલની ઉપર, એટલે ટેબલને ટચ કરીને ઉપર આવેલી છે, એટલે આપણે એને ઓન મૂકીશું. હવે આને અંદર બીજો નિયમ જો ખાલી જગ્યા પછી કોઈ તારીખ, દિવસ કે તહેવારનો ઉલ્લેખ હોય, તારીખ, દિવસ કે તહેવારનો ઉલ્લેખ હોય ત્યારે એ ખાલી જગ્યામાં આપણે ઓન મૂકી દેવાનું. ઉદાહરણ જો રમેશ વિલ કમ ખાલી જગ્યા ફ્રાઈડે. તો ખાલી જગ્યા પછી શું છે? ફ્રાઈડે. તો ફ્રાઈડે દિવસ કહેવાય, તો આપણે શું મૂકી દેવાનું? ઓન. પણ તમારે ઓપ્શનમાં જોવાનું ઓન આપ્યું કે નથી આપ્યું, એ રીતે ધ્યાનમાં લઈને જ મૂકવાનું. નેહા વિલ કમ હિયર ખાલી જગ્યા હોલી. તો હોળી એ તહેવાર છે. હવે હોલી તહેવાર હોય તો શું આવશે? અહીંયા ઓન આવશે. ઓકે. ત્રીજો નિયમ જો ખાલી જગ્યા પછી વાહનનો ઉલ્લેખ હોય, વ્હીકલ ઉલ્લેખ હોય કે જે પોતે ચલાવતો હોય ત્યારે તે વાહનની આગળ આપણે ઓન મૂકીશું. આ મોસ્ટ ઓફ દ્વિચક્રી વાહનમાં જ હોય. ઉદાહરણમાં જો સંગીતા કેમ ઓન બાઇસિકલ. બાઇસિકલ નામ આવ્યું, વાહનનું નામ આવ્યું, તો એની આગળ આપણે શું મૂકી દેવાનું? ઓન. એટલે સંગીતા કેમ ઓન બાઇસિકલ. સંગીતા બાઇસિકલ પર આવી. હવે આપણે ઓનનો ચોથો નિયમ જોઈએ. ચોથો નિયમ શું કહેવા માંગે છે? કોઈ પ્રાણી ઉપર સવારી કરેલો હોય તેવું દર્શાવવા જે તે પ્રાણીના નામની આગળ ઓન મુકાય. એટલે કોઈ પ્રાણી પર કોઈ સવારી કરીને આવ્યું હોય તો જે તે પ્રાણીનું નામ હોય ને એને આગળ આપણે ઓન મૂકીશું. ઉદાહરણ જો અજય ગો ઓન હોર્સ. એટલે અજય ઘોડા ઉપર ગયો, એટલે હોર્સ છે તો હોર્સની આગળ આપણે ઓન મૂકીશું. ધ કિંગ ઇઝ કમ ઓન ધ એલિફન્ટ. એટલે રાજા હાથી ઉપર આવ્યા, બરોબર. આ ઓનના નિયમ હતા. હવે આપણે બીજો પ્રીપોઝિશન જોઈએ એટ. એટ એનો પહેલો નિયમ જો તમે કે ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઘડિયાળનો ચોક્કસ સમય દર્શાવવા માટે. ઉદાહરણમાં જુઓ નરેશ વિલ સ્ટાર્ટ હિઝ ક્લાસ એટ 8 o'clock. નરેશ તેનો ક્લાસ 8 વાગે શરૂ કરશે. તો એ ચોક્કસ સમય દર્શાવે છે એટલે આપણે એટ મૂકીશું. બીજો નિયમ જો કોઈ ઉંમર વિશેની રજૂઆત કરવી હોય તો પણ આપણે એટ મૂકીએ છીએ. જેમ કે અમર ગોટ મેરીડ એટ 25. એટલે અમર 25 વર્ષની ઉંમરે લગ્ન કરે છે, તો આપણે ચોક્કસ સમય દર્શાવીએ છીએ. હવે આપણે એટનો ત્રીજો નિયમ જોઈએ. તો ત્રીજો નિયમ શું કહે છે કે કોઈ નાના શહેર કે ગામડાની વાત થાય ત્યારે એટનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો સિદ્ધરાજ વોઝ બોર્ન એટ પાલનપુર. સિદ્ધરાજ પાલનપુરમાં જન્મ્યા હતા. પાલનપુર આપણે શહેરનું નામ છે. ચોથો નિયમ જો કોઈ જગ્યા કે સ્થળ દર્શાવવા માટે, કોઈ જગ્યા કે સ્થળ દર્શાવવા માટે પણ આપણે એટનો ઉપયોગ કરીએ છીએ.
તો રવિ વિલ મીટ મી એટ ગાર્ડન, તો એ ગાર્ડન એ સ્થળ છે. ગાર્ડન મૂકો, સ્કૂલ મૂકો, મોલ મૂકો, સિનેમા હોલ મૂકો, જે પણ મૂકી શકો. એટલે એ સ્થળ છે એટલે એ દર્શાવવા માટે આપણે એટ મૂકીએ છીએ. હવે એના પછી આપણે ત્રીજો પ્રીપોઝિશન જોઈએ, સિન્સ. સિન્સ એ શું દર્શાવે છે? તો સિન્સ દ્વારા ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે. શું? ચોક્કસ સમય આપણે સિન્સ દ્વારા જ દર્શાવીએ છીએ. એનો ઉલ્લેખ કરવા માટે સિન્સ જ વપરાય છે. મોટા ભાગે પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, આ ત્રણ કાળ તમારે યાદ રાખવાના, જે સિન્સ એની સાથે જ વપરાય છે. ઉદાહરણ જો, નેહલ હેઝ બીન વર્કિંગ સિન્સ 2002, એટલે નેહલ 2002 થી અહીંયા કામ કરી રહી છે. જાગૃતિ હેઝ બીન હિયર સિન્સ 7 o'clock, એટલે જાગૃતિ અહીં 7 વાગ્યાની છે. ચલો આપણે જે પ્રીપોઝિશન નું ચેપ્ટરમાં ચોથો પ્રીપોઝિશન જોઈએ. ચોથો પ્રીપોઝિશન છે ફોર. તો ફોર માટેના આપણે 3 નિયમ જોવાના છે, 2-3 નિયમ જે હોય. તો નિયમ 1 જોઈએ પહેલા. તો કોઈ વ્યક્તિએ કોઈ ઉમદા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું હોય તો આવા વાક્યમાં આપણે ફોર વાપરીએ છીએ. જેમ કે જો ઉદાહરણ તરીકે, ગાંધીજી ડેડ ફોર નેશન. ગાંધીજી ડેડ ફોર નેશન, એટલે ગાંધીજી રાષ્ટ્ર માટે મરી ગયા. એટલે આપણે શું મૂકીશું? ફોર. બલિદાન આપ્યું છે એમને. નિયમ બીજો જો, કે સમયનો જથ્થો દર્શાવે છે. જેમ કે સિન્સમાં આપણે ચોક્કસ સમય હતો ને, અહીંયા જથ્થો હશે. સમયનો જથ્થો દર્શાવે છે, જે 2 દિવસ હોય, 2 અઠવાડિયા હોય, 2 મહિના હોય, 2 વર્ષ હોય કે 2 કલાક જેટલો સમયનો જથ્થો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે. અને સામાન્ય રીતે ક્રિયાપદના પૂર્ણ વર્તમાન કાળમાં હેવ ને હેઝ ની પહેલા આપણે ફોર મૂકીએ છીએ. ઉદાહરણ જો, ધ્રુવ હેઝ બીન સર્વિંગ ફોર 2 years. ધ્રુવ હેઝ બીન સર્વિંગ ફોર 2 years, એટલે ધ્રુવ 2 વર્ષથી અહીંયા સેવા આપે છે. એટલે જથ્થો બતાવ્યો છે, કોઈ ચોક્કસ સમય બતાવ્યો નથી. ત્રીજો નિયમ જો, માટેના અર્થમાં પણ આપણે ફોર વાપરીએ છીએ. માટેના અર્થમાં ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે પ્લીઝ વેઇટ ફોર મી, મારી મહેરબાની કરીને મારી માટે વાટ જોજો. હવે આપણે પાંચમો પ્રીપોઝિશન જોઈએ, ફ્રોમ. ફ્રોમ એટલે થી, કે કોઈ ચોક્કસ સમયથી અથવા સ્થળથીના સંદર્ભમાં. એટલે ફ્રોમ અને તમારે થી થશે એનું ગુજરાતી, અને એ તમારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની, ચોક્કસ સમયથી અને સ્થળ, એટલે સમયના સ્થળના સંદર્ભમાં એનો ઉપયોગ થાય છે. એના નિયમ જો, નિયમ 1 છે, એક સ્થળથી બીજા સ્થળની મુસાફરી માટે જે વાક્ય બોલાય ને ત્યારે આપણે ફ્રોમ વાપરીએ છીએ. તેમાં આપણે ફ્રોમ વાપરીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ, ભવ્ય ઇઝ કમિંગ ફ્રોમ પાટણ, એટલે ભવ્ય પાટણથી આવ્યો છે, એટલે એ આપણે સ્થળ બતાવ્યું પાટણ. નિયમ બીજો જો, કોઈ વ્યક્તિ કોઈ દેશ, પ્રદેશ કે રાજ્યનો છે તેવું દર્શાવવા માટે આપણે ફ્રોમ વાપરીએ છીએ. જેમ કે મનીષા ફ્રોમ કેનેડા, એટલે મનીષા કેનેડાની છે. નિયમ 3 જો, ફ્રોમનો ઉપયોગ ટુ અથવા ટીલ વાળા વાક્ય હોય ત્યારે આપણે ફ્રોમ વાપરીએ છીએ. ઉદાહરણ જો, રાજ પ્લેઝ ફ્રોમ 5 to 7 o'clock, એટલે રાજ 5 થી 7 વાગ્યા સુધી રમ્યો, એટલે ટુ આવ્યું એટલે આપણે ફ્રોમ મૂક્યું. બીજું જો, શૈલેષ રીડ્સ ફ્રોમ 6 o'clock till 12 o'clock, એટલે શૈલેષ 6 થી 12 વાગ્યા સુધી વાંચ્યું. એ ટીલ આવ્યું, એટલે ટીલ આવે એટલે આપણે એને ફ્રોમ મૂકીએ છીએ. આપણે નિયમ 4 જોઈએ. નિયમ 4 એ શું બતાવે કે કોઈ વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેવું દર્શાવવા માટે આપણે ફ્રોમ વાપરીએ છીએ. ઉદાહરણ જો, મેહુલ ઇઝ સફરિંગ ફ્રોમ કોલેરા, એટલે મેહુલ એ કોલેરાથી પીડાય છે. આપણે હવે છઠ્ઠો પ્રીપોઝિશન જોઈએ, બાય. બાય એટલે દ્વારા, જે એજન્ટ તરીકે સૂચવે છે. એનું ઉદાહરણ જો તમે, ધ લાયન ઇઝ કિલ્ડ બાય અ હન્ટર, એટલે કે સિંહ હન્ટર એટલે શિકારી દ્વારા મરાયો. બીજો એનો નિયમ છે, બાય એટલે મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં. મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં પણ બાય વપરાય છે. ઉદાહરણ તરીકે, હી હેઝ કેમ બાય બસ. હી હેઝ કેમ બાય બસ, તે બસ દ્વારા આવ્યો. સાતમું પ્રીપોઝિશન જો, ઓવર. ઓવર એટલે ઉપર. એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિમાં હોય. આપણે ઓનમાં કેવું હતું, ટચ કરેલી હતી, અહીંયા ગતિમાં હોય પણ અડકીને ન હોય,
અડકેલી હોવી જોઈએ નહીં, ત્યારે આપણે ઓવર વપરાય છે. ઉદાહરણ તરીકે જો અ ફેન ઇઝ ઓવર માય હેડ, એટલે પંખો મારા માથા ઉપર છે પણ આપણે ટચ કરેલો નથી. હી જમ્પ ઓવર ધ વોલ, હી જમ્પ ઓવર ધ વોલ એટલે કે એ દીવાલ કૂદી ગયો. આપણે પ્રિપોઝિશન ચેપ્ટર 4 માં 8મું પ્રિપોઝિશન જોઈએ અબોવ. અબોવ એટલે ઉપર. એની વ્યાખ્યા શું થશે કે એક વસ્તુ બીજી વસ્તુના ક્રમમાં એટલે ઉપર નીચે ક્રમમાં કે એક જ દિશામાં આવેલ હોય અને એકબીજાને અડકેલ ન હોવી જોઈએ. એકબીજાને ઉપર હોય પણ અડકેલ ના હોવી જોઈએ, એક જ દિશામાં હોય ત્યારે આપણે અબોવ વાપરીએ છીએ. ઉદાહરણ જુઓ, અ ટ્યુબલાઇટ ઇઝ અબોવ ધ વ્હાઇટ બોર્ડ. વ્હાઇટ બોર્ડ છે એની ઉપર ટ્યુબલાઇટ છે પણ એ ટ્યુબલાઇટ ઉપર છે એક જ દિશામાં છે પણ અડેલી નથી, ત્યારે એ દર્શાવવા માટે આપણે શું મૂકીએ છીએ? અબોવ મૂકીએ છીએ. બીજું અહીંયા આપણે પ્રગતિના અર્થમાં પણ મૂકીશું કે he is above me in the classroom. તે ક્લાસરૂમમાં મારી આગળ એટલે મારાથી આગળ જતો રહ્યો છે, એટલે પ્રગતિના અર્થમાં પણ આપણે above વાપરીશું. બરાબર. 9મા નંબરનો જો પ્રિપોઝિશન અપ. અપ એટલે પણ ઉપર થશે, પણ આ કેવું હોય કે ગતિ દર્શક ક્રિયાપદ સાથે જ અપ વપરાય છે. એક ક્રિયાપદ કેવું હોવું જોઈએ? ગતિ દર્શક જ હોવું જોઈએ. ઉદાહરણ જો he climbed up the tree. અહીંયા ઉપર છે પણ ઉપર શું કરે છે? ગતિ કરે છે. તે ઝાડ ઉપર ચડ્યો. બરાબર. એટલે ઉપર ચડ્યો આવું ગતિ જ્યારે દર્શાવવાની હોય ને ત્યારે આપણે અપ મૂકવાનું. 10મું પ્રિપોઝિશન જો ઇન અને ઇનટુ. જો ઇન અને ઇનટુ બંનેનો ગુજરાતી અંદર કે માં થશે પણ એનો ઉપયોગ અલગ અલગ છે. ઇન એ કોઈ સ્થિર વસ્તુ માટે અને ઇનટુ એ કોઈ ગતિ દર્શક વસ્તુ માટે. જેમ કે એક વસ્તુ હોય એમાંથી બીજી વસ્તુ અંદર આવેલી હોય તો આપણે ઇન વાપરવાનું જે સ્થિર હોય, પણ એક વસ્તુની અંદર બીજી વસ્તુ આવતી હોય અંદર આવતી હોય ત્યારે આપણે ઇનટુ વાપરીએ છીએ. ઉદાહરણ જો વિમલ ઇઝ ઇન ધ રૂમ. તો વિમલ એ રૂમમાં છે એટલે એને સ્થિર જ છે. બીજું ઉદાહરણ જો સેમ એજ છે. વિમલ એન્ટરેડ ઇનટુ રૂમ. વિમલ એન્ટરેડ ઇનટુ ધ રૂમ એટલે વિમલ રૂમની અંદર પ્રવેશ્યો. તો એ ક્રિયા કેવી છે? ગતિ દર્શક છે એટલે આપણે ઇનટુ વાપરીએ છીએ. બીજું જો ઇન એ મહિનો, વર્ષ બધા સમય માટે પણ વપરાય છે. ઇન જાન્યુઆરી, ઇન 2005 અને ઇન ટાઈમ. હવે આપણે 11મું પ્રિપોઝિશન જોઈએ ઓફ. ઓફ એટલે નો ની નાનું ના સંદર્ભમાં, એટલે નો ની નાનું એ આપણું શું છે? વિભક્તિ છે. બરાબર. તેનો પહેલો નિયમ જો કે માલિકીના સંદર્ભમાં સંબંધિત નામની આગળ આપણે ઓફ મૂકીએ છીએ. જેમ કે ધ ચિલ્ડ્રન ઓફ મણિબેન આર નોટી એટલે કે મણિબેનના બાળકો તોફાની છે. તો મણિબેન એ અને બાળકો વચ્ચે શું સંબંધ છે એ દર્શાવવા માટે આપણે અહીંયા ઓફ મૂક્યો છે. નિયમ બીજો જો રોગથી મૃત્યુ પામવાના સંદર્ભમાં પણ ઓફ વાપરીએ છીએ. રોગથી મૃત્યુ પામવાના સંદર્ભમાં આપણે ઓફ વાપરીએ છીએ. તો ધ મિનિસ્ટર ડેડ ઓફ કેન્સર એટલે મંત્રી કેન્સર થી મરી ગયા એટલે અહીંયા જે મૃત્યુના સંદર્ભમાં આપણે ઓફ વાપરીએ છીએ. નિયમ 3 જો ઘણા બધા ફ્રેસીસમાં પણ આપણે ઓફ વાપરીએ છીએ. જેમ કે ઇન્સ્ટેડ ઓફ, ઇન સ્પાઇટ ઓફ, બીકોઝ ઓફ એવા બધા ફ્રેસીસ આવે ત્યારે આપણે ઓફ વાપરીએ છીએ. હવે 12મો પ્રિપોઝિશન જોઈએ વિથ. 12મો વિથ જોઈએ. વિથ એટલે વડે કે સાથે થશે. જેમાં કે કોઈ સાધન કે વસ્તુ વડે કામ કર્યું હોય, કોઈ સાધન કે વસ્તુ વડે કામ કર્યું હોય ત્યારે આપણે વિથ વાપરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આઈ રાઇટ વિથ અ પેન. આઈ રાઇટ વિથ અ પેન એટલે મેં પેન વડે લખ્યું. પછી કોઈની સાથે કે સોબતના સંદર્ભમાં હોય ને ત્યારે પણ આપણે વિથ વાપરીએ છીએ. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે જુઓ, અવર પ્રિન્સિપલ વેન્ટ ટુ માઉન્ટ આબુ. અવર પ્રિન્સિપલ વેન્ટ ટુ માઉન્ટ આબુ વિથ ધ સ્ટુડન્ટ એટલે અમારા પ્રિન્સિપલ બાળકો સાથે માઉન્ટ આબુ ગયા. આપણે પ્રિપોઝિશનમાં ત્રીજો પ્રિપોઝિશન જોઈએ થ્રુ. થ્રુ એટલે માંથી, એટલે કોઈ માંથી પસાર થવાના સંદર્ભ હોય ત્યારે આપણે થ્રુ વાપરીએ છીએ. ઉદાહરણ જો ધ આજી પાસીસ થ્રુ રાજકોટ. આજી નદી જે છે ને રાજકોટમાંથી પસાર થાય છે એટલે થ્રુમાં કોઈ જંગલમાંથી કોઈ શહેરમાંથી જે પસાર થવું હોય એના સંદર્ભમાં આપણે થ્રુ વાપરીએ છીએ. 14મું જો અલોંગ. અલોંગ એટલે ની સમાંતરે. ની સમાંતરે મતલબ કોઈ રોડ હોય એની સમાંતરે જે વસ્તુ આવેલું હોય, પછી કોઈ નદી હોય નદીની સમાંતરે આવેલું હોય, દરિયો હોય એવું કંઈ હોય એની સમાંતરે જે આવેલું હોય ને આપણે અલોંગથી દર્શાવે છે. ઉદાહરણ જો તમે
there were green trees along the highway. એટલે હાઈવે ની સમાંતરે લીલા વૃક્ષો આવેલા છે. between એટલે વચ્ચે, પણ between માં શું હોય? માત્ર બે જ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ વપરાય છે. બે જ વ્યક્તિ કે વસ્તુ હોય ને વચ્ચે આપણે જે દર્શાવે ને ત્યારે ફક્ત between મૂકવાનું. ઉદાહરણ જો તમે, શૈલેષ is sitting between જીગર and ધ્રુવ. એટલે શૈલેષ એ જીગર અને ધ્રુવ આ બંનેની વચ્ચે છે. એટલે મિનિમમ 3 વસ્તુ તો તમારે જોશે જ. બરાબર? અમંગ એટલે વચ્ચે, એનો પણ વચ્ચે જ થશે. પણ આનાથી ઉલટું છે. અહીંયા બે જ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં હતું ને, તો અહીંયા બે થી વધારે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે આપણે જ્યારે કઈ વેચતા હોય કે બતાવતા હોય ને ત્યારે આપણે અમંગ વાપરીએ છીએ. ઉદાહરણ જો, અ ટીચર ડિસ્ટ્રીબ્યુટ્સ ચોકલેટ્સ અમંગ ધ સ્ટુડન્ટ્સ. એટલે શિક્ષક કે શિક્ષિકાએ રૂમમાં બધા વિદ્યાર્થીઓ વચ્ચે ચોકલેટ વેચી. એટલે એ વિદ્યાર્થીઓ બે થી વધારે હતા એટલે આપણે શું કહીશું? એને અમંગ વાપરીશું. 17મું જો, એક્રોસ. એક્રોસ એટલે ઓળંગીને કે આર પાર. બરાબર? તો એક બાજુથી બીજી બાજુ સુધીના અથવા ઓળંગવાના સંદર્ભમાં પણ આપણે એક્રોસ વાપરીએ છીએ. અહીંયા ઉદાહરણ જો તમે, there is a bridge across the river. એટલે જે બ્રિજ છે એ નદીની એક પારથી બીજી પાર વચ્ચે આવેલો છે. આપણે પ્રીપોઝિશનમાં 18મું પ્રીપોઝિશન જોઈએ, beside. beside એટલે બાજુમાં. તો એક વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની બાજુમાં હોય ત્યારે દર્શાવવા માટે આપણે beside વાપરીએ છીએ. ઉદાહરણ જો, દીપુ sat beside me. દીપુ મારી બાજુમાં બેઠી છે. એટલે દીપુને આપણે બાજુમાં બતાવવા માટે beside વાપરીએ છીએ. બીજું છે 19મું, besides. besides એટલે પાછળ s આવે એટલે besides કહેવાય. એનું ગુજરાતી થશે તદુપરાંત. એક્ઝામ્પલ તરીકે જો, he knows 3 more languages besides English. એટલે તે ઇંગ્લિશ સિવાય બીજી 3, ઇંગ્લિશ ઉપરાંત બીજી 3 ભાષાઓ જાણે છે. 20મું પ્રીપોઝિશન જો, under. under એટલે નીચે. એક વસ્તુ બીજી વસ્તુની નીચે આવેલી હોય તે દર્શાવવા માટે આપણે under વાપરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે, a cow is under the tree. a cow is under the tree એટલે ગાય ઝાડની નીચે છે. 21મું જો, below. below એટલે નીચે. તો અહીંયા શું કહેવા માંગે છે કે એક વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની નીચે ક્રમમાં આવેલી હોય, એટલે લાઈનમાં નીચે આવેલી હોય. જે રીતે આપણે અબોવ હતું ને ઉપર લાઈનમાં આવેલી, એ રીતે અહીં નીચે ક્રમમાં આવેલી હોય તેવું દર્શાવવાનું હોય ત્યારે આપણે એને below વાપરીશું. the television set is below the showcase. એટલે ટેલિવિઝન સેટ છે ને શોકેસની નીચે જ આવેલો છે એવું દર્શાવવા માટે આપણે below વાપરીએ છીએ. ચલો આપણે 22મો પ્રીપોઝિશન જોઈએ, beyond. beyond એટલે પેલે પાર, બીજી બાજુએ અથવા વધારાના અર્થમાં પણ વપરાય છે. ઉદાહરણ જો, the sun rises is beyond the east. સૂર્ય પૂર્વની પેલે પાર ઉગે છે. our school principal works beyond his capacity. અમારા શાળાના આચાર્ય પોતાની ક્ષમતાની બહાર એટલે વધારાનું કાર્ય કરે છે. before એટલે પહેલા થશે. તો સમય દર્શાવવા માટે આપણે વાપરીએ છીએ ને, તો I will reach there before noon. હું ત્યાં બપોર પહેલા પહોંચી જઈશ. અને ની આગળના અર્થમાં ગતિદર્શક દર્શાવવા માટે, a lion ran before a deer. બરાબર? એટલે સિંહ એ શું થાય છે? રણની આગળ દોડે છે. behind એટલે પાછળ થશે. તો કોઈ પણ એક વસ્તુ પાછળના અર્થમાં એટલે સ્થિરતાના અર્થમાં આપણે વાપરીએ છીએ. એક વસ્તુની પાછળ બીજી વસ્તુ હોય દર્શાવવા માટે આપણે behind વાપરીએ, પણ એ વસ્તુ કેવી હોવી જોઈએ? સ્થિર હોવી જોઈએ. જેમ કે a cat is behind a door. બિલાડી દરવાજાની પાછળ સંતાયેલી હોય એટલે કે બેઠેલી હોય તો આપણે એને એ રીતે cat is behind a door બતાવી શકીએ. to એટલે તરફ, to એટલે ની તરફ. અહીંયા દિશા અને ગતિદર્શક આવશે એટલે ગતિદર્શક ક્રિયા માટે પણ આ વપરાય છે. રવિ went to library. એટલે રવિ લાઇબ્રેરી તરફ ગયો. ચલો આપણે 26મું પ્રીપોઝિશન આફ્ટર જોઈએ. 26મું પ્રીપોઝિશન આફ્ટર એટલે પછી થાય. પછી એ બે રીતે વપરાય છે. એક સમય દર્શાવવા માટે વપરાય છે અને ની આગળ માટે ગતિદર્શક ક્રિયા માટે પણ વપરાય છે. એક્ઝામ્પલ તરીકે જો, a dog is running after a cat. a dog is running after a cat એટલે કૂતરો બિલાડીની પાછળ દોડ્યો. પછી she will come after 1 hour. તે 1 કલાક પછી આવશે. 27મું જો, till એટલે જ્યાં સુધી ત્યાં સુધી. જ્યાં સુધી ત્યાં સુધીના અર્થમાં
પણ ટીલ આપણને હકારના અર્થમાં વપરાશે, એટલું તમારે યાદ રાખવાનું. વેટ ટીલ સી કમ, ઉદાહરણમાં શું આપ્યું? વેટ ટીલ સી કમ, એટલે તે આવે ત્યાં સુધી વાટ જો. અને અનટિલ ને ટીલ બંનેનું ગુજરાતી સેમ થશે, જ્યાં સુધી ત્યાં સુધી. પણ અનટિલ એ આપણે નકારના અર્થમાં આવશે અને ટીલ એ હકારના અર્થમાં આવશે. ઉદાહરણ તરીકે જો, ડોન્ટ ગો અનટિલ આઈ રિટર્ન, હું ના આવું ત્યાં સુધી ક્યાંય જતો નહીં. તો નોટ આવશે જ ત્યારે તમારે સમજી લેવાનું કે અનટિલ આવે, ટીલ નહીં આવે. 29મું જુઓ, લિટલ ને અલિટલ, એ ટીલ ને અનટિલ જેવું જ છે. લિટલ ને અલિટલ ક્યાં વપરાય છે? કે જે અનકાઉન્ટેબલ હોય, ન ગણી શકાય તેવા નામની આગળ જ વપરાશે. લિટલ એટલે નહિવત અથવા સાવ નહીં, અને અલિટલ એટલે થોડુંક કે કેટલુંક. આ બે અર્થ તમારે યાદ રાખવાના. ઉદાહરણ જો, અ જગ વોઝ એમ્પ્ટી, જગ ખાલી છે. ધેર વોઝ લિટલ વોટર ઇન ઇટ, એટલે એની અંદર લિટલ વોટર એટલે જરાય પણ પાણી નથી, સાવ પાણી નથી. એટલે નકારના અર્થમાં આપણે લિટલ વપરાયું છે. અને અ લિટલ જુઓ, ધ પેશન્ટ ઇઝ નોટ સિરિયસ, પેશન્ટ એટલું બધું સિરિયસ નથી. ધેર ઇઝ અ લિટલ હોપ ઓફ હિઝ રિકવરી, એના રિકવર થવાની આપણી પાસે આશા છે. તો આ આપણે હકાર અર્થમાં વપરાયું. તમારે એટલું યાદ રાખવાનું, હકાર અને નકાર. લિટલ એ નકારમાં આવશે અને અ લિટલ એ હકારમાં આવશે. ચલો આપણે હવે 30મો પ્રિપોઝિશન અને આપણે છેલ્લો પ્રિપોઝિશન કરીએ, ફ્યુ અને અ ફ્યુ. ફ્યુ અને અ ફ્યુ પણ લિટલ અને અ લિટલ જેવો છે, પણ પેલામાં આમાં શું ડિફરન્સ છે? પેલામાં ગણી ન શકાય તેવું હતું, તો અહીંયા આપણે શું યાદ રાખવું? ગણી શકાય તેવા નામની આગળ ફ્યુ અને ફ્યુ વપરાય છે. તો ફ્યુ એટલે નહિવત અથવા સાવ નહીં થાય, અને અ ફ્યુ એટલે અમુક કે થોડા ઘણા થાય. ફ્યુ હંમેશા નકારના અર્થમાં વપરાય છે અને અ ફ્યુ એ હકારના અર્થમાં વપરાય છે. ઉદાહરણ જો, there was a curfew in our area, so few shops were open, એટલે આપણા એરિયામાં કર્ફ્યુ છે તો એક પણ દુકાન ખુલ્લી નહીં હશે, બરાબર? એટલે આ નેગેટિવ ના અર્થમાં આવશે. પછી the garden has many trees but a few are dry, એટલે ગાર્ડનમાં ઘણા બધા ઝાડ છે. a few are dry, અમુક એટલે થોડા ઘણા સૂકા પણ હશે.